રહ્યા છે। શાંતિથી જે લોકો ખરીદી કરવા માટે આવ્યા હતા, અચાનકથી વિસ્ફોટ થાય છે। તમામ લોકો ત્યાંથી દોડવા લાગે છે। અચાનક વિસ્ફોટ થતા નાસભાગ મચી જાય છે। પહેલા તો એવું લાગે છે કે જાણે ભૂકંપ આવ્યો હશે, તેનું કંપન હશે, પરંતુ જે પ્રચંડ વિસ્ફોટ થાય છે તેનો ખ્યાલ આવે છે કે આ તો ખૂબ જ મોટો વિસ્ફોટ થયો છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર કે જે લાજપતરાય માર્કેટના દ્રશ્યો છે। શોપિંગ કરી રહ્યા હતા લોકો અને વિસ્ફોટ બાદ દહેશતના જે દ્રશ્યો છે, નાસભાગ કઈ રીતે મચે છે, એકદમથી હડકંપ મચે છે। કેટલો પ્રચંડ આ વિસ્ફોટ હતો, જાણે ભૂકંપ આવ્યો હોય તેવી હલચલ જોવા મળે છે, જાણે કે ધરતી ધ્રુજી ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો સીસીટીવીમાં જોવા મળી રહ્યા છે। લાજપતરાય માર્કેટના આ દ્રશ્યો છે કે જ્યાં વિસ્ફોટ બાદ લોકો છે તે ત્યાંથી ભાગે છે, દોડે છે, અફરાતફરી છે તે એકદમથી સર્જાઈ જાય છે। અચાનક વિસ્ફોટ થતા નાસભાગ મચી હતી। દિલ્હીના લાજપતરાય માર્કેટના આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ગઈકાલે દિલ્હીમાં જે પ્રકારથી આ સમગ્ર ઘટના, આતંકી ઘટના બની હતી, લાજપતરાય માર્કેટના જે સીસીટીવી ફૂટેજ છે તે અત્યારે સામે આવ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। માર્કેટમાં શોપિંગ કરી રહ્યા છે લોકો, શાંતિથી ત્યાંથી પસાર થયા છે, પરંતુ અચાનક જ્યારે વિસ્ફોટ થાય છે તો ત્યાંથી તમામ લોકો છે તે ત્યાંથી ભાગવા લાગે છે, ગભરાઈને દોડવા લાગે છે, કારણ કે તેમને એકદમથી ખ્યાલ નથી આવતો કે અચાનક શું થયું। પહેલા તો કેટલાક લોકો છે તે ભૂકંપનો આંચકો સમજે છે, પરંતુ આ પ્રચંડ વિસ્ફોટ બાદ ખ્યાલ આવે છે કે કશું કંઈ મોટું થયું છે, કંઈક મોટી ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે। લોકો શાંતિથી ખરીદી કરી રહ્યા હતા। લાજપતરાય માર્કેટ એક એવો વિસ્તાર કે જ્યાં મોસ્ટલી ખૂબ જ ભીડ જોવા મળતી હોય છે। અમિત શાહની હાઈ લેવલ બેઠક, ગૃહમંત્રી અમિત શાહના નિવાસ સ્થાને આ બેઠક, એનઆઈએ ચીફ અને ગૃહ સચિવ પણ બેઠકમાં હાજર। સીપી દિલ્હી અને આઈબી ચીફ પણ આ બેઠકમાં હાજર છે। તો ખૂબ જ મોટી અને મહત્વપૂર્ણ આ બેઠક છે જે અમિત શાહના નિવાસ સ્થાને મળી રહી છે। ગૃહમંત્રી અમિત શાહના નિવાસ સ્થાને હાઈ લેવલ બેઠક મળી રહી છે, જેમાં એનઆઈએ ચીફ અને ગૃહ સચિવ પણ બેઠકમાં હાજર છે। સીપી દિલ્હી અને આઈબી ચીફ પણ આ બેઠકમાં હાજર છે। મહત્વપૂર્ણ આ બેઠક, બ્લાસ્ટ બાદ આ બેઠક મળી રહી છે। હાઈ લેવલની બેઠક છે જે અમિત શાહના નિવાસ સ્થાને મળી રહી છે। તો અમિત શાહની હાઈ લેવલ બેઠક છે જે મળી રહી છે। ઉલ્લેખનીય છે કે આ બેઠક ખૂબ જ મહત્વની એટલા માટે પણ છે કારણ કે બ્લાસ્ટ બાદ હવે આ બેઠકમાં ઘણી બધી બાબતો પર ચર્ચા થશે। એનઆઈએ ચીફ અને ગૃહ સચિવ પણ બેઠકમાં હાજર છે। ઉલ્લેખનીય છે કે રાજધાની પર જે પ્રકારથી હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો તે બાદ તંત્ર સતર્ક થયું છે। ખાસ કરીને ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે પણ આ સમગ્ર ઘટના જ્યારે બની તે બાદ પડપણનું નિરીક્ષણ તો કરી રહ્યા હતા, પરંતુ સાથે સાથે આ હુમલો જ્યારે થયો તેના તરત જ થોડીક જ વારમાં તુરંત બાદ તેઓ હોસ્પિટલ પર પહોંચ્યા હતા, જ્યાં ઘાયલો હતા। જે સ્પોટ છે, ઘટના સ્થળ છે, ત્યાં પણ પહોંચ્યા હતા। તમામ બાબતોનું અમિત શાહ નિરીક્ષણ કરી રહ્યા હતા। હવે તેમની આ જે બેઠક છે હાઈ લેવલની, આ બેઠક મહત્વની। તો દિલ્હી બ્લાસ્ટ પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। દિલ્હીમાં લાલ કિલ્લા પાસે ચાલતી કારમાં પ્રચંડ વિસ્ફોટ થયો। આ વિસ્ફોટ એટલો ભયાવહ હતો કે નજીકના વાહનોના ચીથરા ઉડી ગયા। હાલ પોલીસ આ મામલે તપાસમાં જોતરાઈ છે, ત્યારે કાર પાર્કિંગ અંદરના સીસીટીવી સામે આવ્યા છે। i20 કાર દિલ્હીના લાલ કિલ્લા સુધી કેવી રીતે પહોંચી તે રૂટની તપાસ પણ ચાલી રહી છે। દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રૂટનું સીસીટીવી મેપિંગ કર્યું। i20 કાર છેલ્લે બદરપુર બોર્ડર પર જોવા મળી હતી અને તે બદરપુરમાં પ્રવેશતી પણ જોવા મળી હતી। આ એ જ કાર આપ જોઈ રહ્યા છો કે જે કારમાં, ચાલતી કારમાં પ્રચંડ વિસ્ફોટ થાય છે, પરંતુ આ કાર કઈ રીતે પહોંચી તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। i20 કાર છેલ્લે બદરપુર બોર્ડર પર જોવા મળી હતી અને તે બદરપુરમાં પ્રવેશતી સીસીટીવીમાં જોવા મળી હતી। આ શંકાસ્પદ કાર જે હતી કઈ રીતે ત્યાં પહોંચી, ચાલતી કારમાં પ્રચંડ વિસ્ફોટ કઈ રીતે થયો તે તપાસનો વિષય। તો દિલ્હી બ્લાસ્ટને લઈને ગુજરાતમાં પણ હાઈ એલર્ટ। સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। બસ સ્ટેશન, રેલવે સ્ટેશન પર કડક ચેકિંગ કરવામાં આવી રહી છે। યાત્રાધામો અને સરહદ પર સુરક્ષા વધારાઈ છે। દિલ્હી બ્લાસ્ટમાં 9 લોકોના મોત થયા છે। સુરક્ષા એજન્સીનું
હાઈ એલર્ટ જોવા મળી રહ્યું છે તો દેશભરમાં સુરક્ષા એજન્સીનું ચેકિંગ થઈ રહ્યું છે। દિલ્હીમાં હુમલા બાદ ગુજરાત પોલીસ પણ એલર્ટ છે। ગુજરાતમાં બોર્ડર પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને યાત્રાધામોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। તો રાજ્યના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર નાકાબંધી થઈ રહી છે, વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પોલીસ પેટ્રોલિંગ વધારવાની સૂચના, ખાસ કરીને રાજ્યના જે ધાર્મિક સ્થળો છે જ્યાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે તે પણ એલર્ટ મોડ પર। અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। બોર્ડર પર કડક ચેકિંગ, સ્ટેશન પર ચેકિંગ, યાત્રાધામોની સુરક્ષા વધારાઈ અને ખાસ કરીને દરિયાઈ માર્ગો જે છે કે જ્યાંથી આતંકીઓ પ્રવેશતા હોય છે આ દરિયાઈ માર્ગો પર પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ગુજરાત હાઈ એલર્ટ મોડ પર તમામ જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે, ચેકિંગ વધારી દેવામાં આવી છે, પેટ્રોલિંગ વધારી દેવામાં આવી છે। ખાસ કરીને રાજ્યના ધાર્મિક સ્થળો છે અંબાજી, દ્વારકા, ગીર સોમનાથ તેવા તમામ ધાર્મિક સ્થળો પર હાલ પોલીસનો ચાંપતો બંદોબસ્ત। કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ કે શંકાસ્પદ વ્યક્તિ જો દેખાય તો તેના પર પોલીસની બાજ નજર। વાહન ચેકિંગ, પોલીસ પેટ્રોલિંગ વધારવા માટે પણ સૂચના આપવામાં આવી છે। પોલીસ તંત્ર સતર્ક થયું છે। રાજ્યના ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારી દેવામાં આવી છે। ખાસ કરીને અંબાજી, દ્વારકા અને ગીર સોમનાથમાં પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। બોર્ડર વિસ્તારો જે પણ લાગે છે ત્યાં પણ કડક ચેકિંગ થઈ રહી છે। જે પણ વાહનો આવી રહ્યા છે તેની ચેકિંગ કરવામાં આવી રહી છે। સ્ટેશન પર ચેકિંગ થઈ રહી છે, રેલવે સ્ટેશન પર, હોટલ્સમાં ચેકિંગ, યાત્રાધામોની સુરક્ષા વધારાઈ। તો ખાસ કરીને જે દરિયાઈ પટ્ટા છે, દરિયાઈ માર્ગો છે ત્યાં પણ ચેકિંગ ખૂબ જ વધારી દેવામાં આવી છે જેથી કરીને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને। પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે કારણ કે દિલ્હીમાં જે પ્રકારથી બ્લાસ્ટ થયો અને આ બ્લાસ્ટ બાદ ગુજરાત પણ એલર્ટ મોડ પર છે। ખાસ કરીને